નમસ્કાર. આજે આપણે ગુજરાતમાં જે તાજેતરમાં બન્યું છે એના પર એક નજર કરીએ. હા. આપણી પાસે છે કાયદા, હવામાન, રાજકારણ, ઉદ્યોગ એમ ઘણા બધા સ્ત્રોત છે. ચાલો આ બધામાંથી જે મુખ્ય વાતો છે એને જરા ઊંડાણથી સમજીએ. ચોક્કસ. આ બધા સ્ત્રોતો ભેડા કરીએ ને તો ગુજરાતની અત્યારની સ્થિતિનું એક બહુપક્ષી ચિત્ર મળે છે. પર્યાવરણના મુદ્દા છે, રાજકીય ગરમાવો છે, ટેકનોલોજીની નવી વાતો છે. હમ આપણે કોશિશ કરીશું કે આમાંથી મહત્વનું શું છે એ તારવી શકીએ. બરાબર. તો શરૂઆત કરીએ પેલા નવા કાયદાથી. સરકારે ચોથો શ્રમ કોડ બહાર પાડ્યો છે, વ્યવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય માટેનો. હા, એ ઓક્યુપેશનલ સેફટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ. હા, અને કહે છે કે હવે બધી ઔદ્યોગિક અને પેલી બાંધકામ સાઇટ્સ છે એમને સર્ટિફિકેટ લેવું પડશે સલામતીનું, ફરજિયાત. હા, આ કાયદાકીય રીતે મોટું પગલું છે કામદારોની સુરક્ષા માટે. હવે જોવાનું એ રહે કે આ પ્રમાણપત્રની પ્રક્રિયા કેવી રીતે થાય છે, મતલબ જમીન પર કેવી રીતે લાગુ પડે છે. ખરું. પણ જો એક તરફ સરકાર આમ નિયમન લાવી રહી છે તો બીજી તરફ કુદરત પણ એનો કામ કરી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે. હા, એ સમાચાર તો જોયા. સુરતમાં તો બહુ વરસાદ હતો ને. બહુ જ. 220 મીમી જેટલો. એટલે પૂરની ચેતવણી પણ આપી છે. અને રાજ્યમાં બીજે પણ યલો એલર્ટ છે, અમદાવાદમાં પણ. એટલે સરકારી નિયમો અને કુદરતી સ્થિતિ બંને સાથે ચાલી રહ્યા છે. અને રાજકારણમાં શું ચાલી રહ્યું છે? પેટા ચૂંટણીના પરિણામો આવ્યા. હા, એ પણ રસપ્રદ રહ્યા. વિસાવદરમાં એએપી આવી. ગોપાલ ઇટાલિયા જીત્યા. ઓહ, અને કડી બેઠક? કડી ભાજપે જાળવી રાખી. પણ કોંગ્રેસનો દેખાવ આમ કહીએ તો ઘણો નબળો રહ્યો. એની અસર શું થઈ? અસર તરત જ દેખાઈ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એમણે જવાબદારી લઈને રાજીનામું આપી દીધું. ઓકે. બીજી તરફ એએપી આ જીતને 2027ની ચૂંટણી માટે સારી નિશાની માની રહી છે. કદાચ મતદારો કંઈક અલગ વિચારી રહ્યા છે. બની શકે. એ સિવાય પેલો જૂનો કેસ પણ સામે આવ્યો ને, વારાણસી હત્યા કેસનો આરોપી. હા, કલ્લુ સિંહ, 1997નો કેસ. 27 વર્ષથી ફરાર હતો. એ ગુજરાતમાંથી પકડાયો. લાંબા સમય પણ કાયદો કામ કરે છે એ દેખાયું. અને ઉદ્યોગમાં પેલી ગ્રીન હાઇડ્રોજનની વાત શું છે? અદાણી ગ્રુપનો પ્લાન્ટ કચ્છમાં. હા, એ ટેકનોલોજીની દ્રષ્ટિએ મહત્વનું પગલું છે. ભારતનો પહેલો ઓફ-ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ. આ ઓફ ગ્રીડ અને ગ્રીન એટલે શું? ગ્રીન એટલે એ હાઇડ્રોજન બનાવવા માટે વીજળી રિન્યુએબલ સોર્સમાંથી આવે. એટલે કે સૌર ઉર્જા કે પવન ઉર્જા. કોઈ પ્રદૂષણ નહીં. અને ઓફ-ગ્રીડ એટલે એ મુખ્ય પાવર લાઇન સાથે જોડાયેલો નથી. પોતાની ઉર્જા પોતે જ બનાવે છે. અચ્છા, એટલે સ્વચ્છ ઉર્જા તરફનું પગલું. બિલકુલ. અને સાથે સાથે શાસનમાં પણ સુધારાની વાત છે. પેલું ગારસી છે ને, ગુજરાત વહીવટી સુધાર પંચ. હા. એમણે કેટલાક ડિજિટલ સુધારા સૂચવ્યા છે.